गुड आफ्टरनून बाळको। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 અવયવીકરણ ગયા પીરિયડમાં આપણે 14.3 ભાગ 5 પૂર્ણ કર્યો। હવે આપણે અહીં 14.4 ભાગ 6 આ છેલ્લો ટોપિક છે। આની અંદર એવું આપેલું છે દાખલા નંબર 1 માં 20 દાખલા આપેલા છે। આ દાખલાઓ એક વખત તમે સમજો તો બધા આવડી જાય તેવા છે, પરંતુ આપણે તમને 4-5 દાખલા ગણતરીમાં આપીશું, બાકીના ગણાવીએ છીએ, ધ્યાનમાં લેજો। નીચેના ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો। શું કહેવા માંગે છે કે ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો। તો આ ગાણિતિક વિધાનો છે 4 કૌંસમાં x - 5 કૌંસ પૂરો ઇક્વલ ટુ એટલે બરાબર 4x - 5। આનો જ્યારે પદ મેળવીએ તો શું આ પદ સરખું છે તે શોધવાનું છે, એટલે ભૂલ શોધવાની છે અને તેને સુધારવાની છે। તો અહીં આપણે દાખલા નંબર 1 લઈએ। એમાં અહીં સંકી રહેલો માટે આપણે અહીં ભૂલ સંકીશું। સૌપ્રથમ અહીં 4x છે, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આનો ગુણાકાર કરીએ 4x ઓકે, પરંતુ આનો ને આનો ગુણાકાર કરીએ તો -5 ના આવે, પરંતુ અહીં 4 ગુણ્યા -5 એટલે 4 પંચું -20 થાય। કેટલા થાય? -20। તો આ આપણી ભૂલ છે, એ ભૂલ। સાચું વિધાન આપણે સાચું વિધાન લઈએ। હવે સાચું વિધાન 4 કૌંસમાં x - 5 બરાબર આની જોડે ગુણાકાર 4x 4 પંચું 20। આ શું આવી ગયો આપણો જવાબ? એટલે આ સાચું વિધાન આવ્યું। 4x 4 પંચું 20, 4x - 5 ન થાય, પરંતુ 4x - 20 થાય। કેટલા થાય? 4x - 20 એ આપણો સાચું વિધાન આવ્યું। હવે દરેકમાં તમે સાચું વિધાન નહીં લખો તો ચાલે, પરંતુ બને ત્યાં શક્ય એટલું કરવું। અહીં પહેલા ભૂલ શોધો। બીજો દાખલો લઈએ, માટે આપણે ભૂલ સમજીએ। અહીં જો x બ્રેકેટમાં 3x + 2 બરાબર 3x² + 2। હવે આનો નાનો ગુણાકાર 3x નો વર્ગ, પરંતુ આનો અને આનો ગુણાકાર 2x થાય, એટલે અહીં ભૂલમાં શું આવશે? x ગુણ્યા 2 બરાબર 2x થાય। કેટલા થાય? 2x। એટલે ભૂલ આ છે। સાચું વિધાન આપણે લખીએ અહીં, સાચું વિધાન x 3x + 2 બરાબર આનો નાનો ગુણાકાર 3x નો વર્ગ અને 2x। તો સાચું વિધાન કયું આવ્યું? 3x નો વર્ગ વત્તા 2x। અહીં 3x નો વર્ગ પ્લસ 2 આપેલું છે, જે ખોટું છે, એ ભૂલ અહીં શોધી અને સાચું વિધાન અહીં મૂકીએ। ત્રીજો દાખલો 2x વત્તા 3y બરાબર 5xy। અહીં સમજી લો ભૂલ આપણે લઈએ, માટે ભૂલ 2x અને 3y બંને વિજાતીય પદો છે, બંને વિજાતીય પદો છે। વિજાતીય પદોનો સરવાળો ન થાય, વિજાતીય પદોનો સરવાળો ન થાય એટલે ભૂલ છે। અહીં 5xy ખોટું છે, માટે સાચું વિધાન 2x + 3y જ રહે। 2x + 3y જ રહે। આ પદ રહે, કયું પદ રહે? 2x +
3y રહે. સાચું વિધાન એ 2x + 3y એ આપણો જવાબ આવે. શું આવે? જવાબ. હવે આપણે એક ચોથું પદ લઈએ. x + 2x + 3x = 5x. અહીં આપણે ભૂલ સમજીએ. ભૂલ. દરેક વિદ્યાર્થી આનો અગ્રજ સહગુણક 1, આનો અગ્રજ સહગુણક 2, આનો અગ્રજ સહગુણક 3 અને બ્રેકેટમાં x બરાબર 3 ને 2 5 ને 6 6x થાય. શું થાય? 6x થાય. તેથી સાચું વિધાન બરાબર x + 2x + 3x 2 ને 3 3 ને 3 6x 3 ને 3 6x. શું આવ્યું મિત્રો? આ ચલો ભૂલ શોધી. અહીંયા સમજી લેજો. એક નો સહગુણક એક જ કહેવાય. આનો સહગુણક 2 છે, આનો સહગુણક 3 છે. બ્રેકેટમાં x દરેકના x સરખા છે. 3 ને 2 5 ને 1 x એટલે 6x થાય. હવે અહીં આપણે ભૂલ શોધીએ. 5y + 2y + y - 7y = 0. તો ભૂલ. અહીં જોઈ લો બધા y સરખા. આનો સહગુણક 5 2, આનો સહગુણક 1, આનો સહગુણક 7. 5 ને 2 7 7 ને 8 8 માંથી 7 જાય એટલે 1. કેટલા આયા? 1. તો 1 એટલે અહીં 1 છે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. 1 એટલે 5y અને અહીં આપણે સમજીએ 1 એટલે 1 ન લખો ને ખાલી y લખો તો પણ ચાલે. 1 એ y નો સહગુણક કહેવાય એટલે y થાય. હવે સાચું વિધાન બરાબર સાચું વિધાન 5y + 2y + y - 7y બરાબર 5 ને 7 ને 8y - 7y 8y - 7y બરાબર y. આ શું આવી ગયો આપણો જવાબ? દરેક વિદ્યાર્થીએ આ સમજવાનું. ભૂલ સાચું. છઠ્ઠું 3x + 2x = 5x નો વર્ગ. એટલે અહીં આપણે ભૂલ શોધીએ. સૌ પ્રથમ ભૂલ સમજીએ. 3x + 2x = 5x. 3 ને 2 5x થાય. સજાતીય પદો છે માટે સાચું વિધાન અહીં 5x નો વર્ગ આવે છે. ખોટું છે. સાચું વિધાન 3x + 2x = 5x એટલે આ આપણો જવાબ આવી જાય. શું આવી જાય? જવાબ. હવે તમે એવું સમજી લો કે આપણે આવી રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકાય. તો તમારે શું કરવાનું? આને ભૂલમાં 3 + 2 કરી અહીં x મૂકો એટલે 3 ને 2 5 5x થાય. કેટલા થાય? 5x. હવે સાતમો દાખલો લઈએ. ભૂલ શોધીએ. પહેલા 2x નો વર્ગ + 4 કૌંસમાં 2x + 7 2x નો વર્ગ. અહીં 2x નો વર્ગ જે છે ભૂલ છે. 2x નો વર્ગ બરાબર આ 2 નો વર્ગ 2 × 4 x નો વર્ગ 4x નો વર્ગ. કેટલો થાય? 4x નો વર્ગ. તેથી સાચું વિધાન બરાબર 2x નો વર્ગ 4 2x + 7 બરાબર 2 × 4 4x નો વર્ગ 4 × 8x + 7 આ શું આવી ગયો? આપણો જવાબ આવે વાળી 2. તો સમજી લેવાનું દરેક વિદ્યાર્થીએ પહેલા ભૂલ શોધવાની. ભૂલ શોધ્યા પછી આપણે સાચું વિધાન મૂકી શકીએ છીએ. હવે આઠમો દાખલો જોઈ લો. 2x નો વર્ગ + 5x. અહીં જોઈએ આપણે ભૂલ. 4x + 5x = 9x. આ 2x નો વર્ગ એટલે બ્રેકેટ છે કૌંસની અંદર. ભૂલ આ અહીંયા છે. 2x
2x નો વર્ગ બરાબર 2 દુ 4 4x નો વર્ગ થાય. અહીં 4x આપ્યા છે એટલે ભૂલ છે. બરાબર. હવે સાચું વિધાન લઈએ 2x નો વર્ગ વત્તા 5x બરાબર 2 દુ 4 4x નો વર્ગ અને 5x એ આપણો જવાબ. હવે નવમો દાખલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 3x 2 નો વર્ગ બરાબર 3x 6x 4. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલ શોધીશું. ભૂલ શોધવા માટે આપણે અહીં આ પદ લઈએ પહેલું જોઈ લઈએ. એનું શબ્દરૂપ આપીએ આપણે એટલે કે 3x 2 નો વર્ગ બરાબર 3x નો વર્ગ 3x 2 વત્તા 2 નો સ્ક્વેર બરાબર 3 તરી 9 9x નો વર્ગ 2 તરી 6 દુ 12x 2 દુ 4 આટલું થાય. આ થાય. હવે અહીં 9x તો અહીં આપણે સાચું વિધાન લઈએ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો કે સાચું વિધાન લઈશું 3x નો પ્લસ 2 નો વર્ગ બરાબર 3x નો વર્ગ વત્તા 2 3x 2 વત્તા 2 નો વર્ગ બરાબર 3 તરી 9 9x નો વર્ગ 3 દુ 6 દુ 12x અને વત્તા 2 દુ 4 વત્તા 2 દુ 4 એ આપણો જવાબ આવી જાય. શું આવી જાય બાળકો? ચલો જ્યારે આવા દાખલા હોય ત્યારે ભૂલ શોધો. અહીં 3x 6x અને 4 ભૂલ છે. 3x નો વર્ગ એટલે 3 તરી 9x નો વર્ગ થાય 2 તરી 6 દુ 12x અને વત્તા 4 થાય બાળકો. એટલે આપણે અહીં સમજીએ 12x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આ દાખલાની અંદર આપણે આગળ લેવાનું છે. હવે આગળ એ રીતે લેવાનું છે કે જે આપણે અગાઉ દાખલા સમજી ગયા છીએ એ દાખલાઓ સમજવાના છે બાળકો. અહીં જોઈ લો તમે કે આ દાખલાઓના પદ કેવી રીતે આવે છે એ સમજીએ આપણે. આવું સમજવાનું બાળકો કે કેવી રીતે આવે છે કેવી રીતે નહીં. અહીં આપણે દાખલો 9 પછી આપણે 10 જોઈશું. 10મા દાખલાની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી જોઈ લેજો બાળકો. 10 x બરાબર -3 લઈએ તો x ની કિંમત શું લેવાની? ઋણ 3. અહીં પદ શું આપ્યું છે? x નો સ્ક્વેર પ્લસ 5x વત્તા 4 એટલે x ની કિંમત -3 નો વર્ગ લીધેલી છે વત્તા 5 -3 વત્તા 4. હવે આનું સાદું રૂપ 3 તરી 9 અહીં 5 તરી 15 થાય પણ 2 આપેલા છે 4 એટલે આ જવાબ ખોટો છે. એટલે આપણે અહીં ભૂલ શોધીશું. પહેલા શું શોધીશું? ભૂલમાં આપણે 5 અને અહીં -3 તો 5 તરી -15 થાય. શું થાય? -15. તો અહીં ઋણ 15 ગયા એ આપણી ભૂલ છે. શું છે? ભૂલ. હવે આપણું સાચું વિધાન મૂકીએ. સાચું વિધાન બાળકો ધ્યાનમાં લેજો. અહીં આપણું પદ આ છે x નો સ્ક્વેર 5x 4 છે. માટે અહીં જોઈ લો માટે આ x નો સ્ક્વેર ઋણ 3 નો વર્ગ 5 -3 વત્તા 4 બરાબર 3 તરી 9 5 તરી -15 વત્તા 4. હવે બરાબર આ 9 4 13 -15 તેમાંથી -15 ગયા એટલે ઋણ 2. જવાબ શું આવ્યો? ઋણ 2 આવ્યો બાળકો. કેટલો આવ્યો? જોઈ
છે તો 3 તરી 9 આ બંને ઋણ હોવાના કારણે ધન થઈ ગયા. અહીં 1 ઋણ 1 ધન 5 તરી -15 અને 4 ના 4 9 4 13 -15 15 માંથી 13 ગયા -2. મોટી સંખ્યા ઋણ છે બાળકો. સમજવાનું, જે સંખ્યા મોટી હોય એનું ચિહ્ન માઇનસ પ્લસમાં માઇનસ મોટી હોય તો માઇનસ રહે, પ્લસ મોટી હોય તો પ્લસ રહે, એ આપણે મૂકવાનું હોય છે બાળકો. હવે આની અંદર આપણે એ સમજ્યા, 10 ની અંદર એ સમજ્યા અને બી સી આના જેવા છે એ તમારે ગણતરીમાં લેવાના છે, એટલે ઘરેથી ગૃહકાર્યો કરવાના છે. અહીં આપણે 11મો દાખલો સમજીએ. y - 3n² બરાબર y² માઈનસ, તો અહીં ભૂલ શું છે તે જોઈએ બાળકો. આપણે ભૂલ સમજીએ. ભૂલ y - 3નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપવા માટે y² - 2y 3 વત્તા 3નો વર્ગ y² 2 તરી 6y અને 3 તરી 9 આટલું થાય. આ ભૂલ. અહીં y² - 9 છે જે તફાવતની રીતમાં થયો છે, ખોટું છે આ, એટલે આ થાય. હવે સાચું વિધાન આપણે મૂકીએ તો સાચું વિધાન બરાબર અહીં y3² એટલે આપણે અહીં આ રીતે મૂકવાનું છે બાળકો. y² 2y 3 વત્તા 3નો વર્ગ બરાબર y² 2 તરી 6 એટલે 6y અને 3 તરી 9. આ આપણો જવાબ આવે. શું આવે બાળકો? આ આપણો જવાબ આવી જાય. y² - 6y વત્તા 9 જે y² - 9 છે એ ખોટું છે. 12મો દાખલો. ભૂલ આપણે શોધીએ બાળકો. સૌપ્રથમ તો માટે ભૂલ z + 5² હવે આખા કૌંસનો વર્ગ છે, આ ખોટો છે. જો ધ્યાન રાખજો, z² 2z 5 વત્તા 5નો વર્ગ બરાબર z² 5 દુ 10z અને વત્તા પાયો પાયો 25 થાય. z² + 10z + 25 થાય. અહીં પૂર્ણ વર્ગ દ્વિપદી છે એટલે કૌંસનો વર્ગ છે, બે પદ છે, દ્વિપદીનો વર્ગ છે, દ્વિપદીનો વર્ગ. હવે સાચું વિધાન લખીએ આપણે. અહીં સાચું વિધાન આનું આ જ આવવાનું છે એ આપણને ખબર જ છે બાળકો, કેમ કે અહીં સુધારો થઈ ગયો છે. z + 5² બરાબર અહીં z² વત્તા 2z અહીં 5 વત્તા 5² બરાબર z² 5 દુ 10z પાયો પાયો 25. આનો જવાબ આવી ગયો બાળકો. દરેક બાળકે સમજવાનું છે જ્યારે આવા દાખલા આવે પરીક્ષામાં તમારે આવી ભૂલ શોધવાની રહેતી હોય છે. જ્યારે પરીક્ષાની અંદર બાળકો આવી ભૂલ શોધવાની આવે ત્યારે શું કરીએ એ સમજો કે અહીં 12મા પછી 13મો દાખલો લઈએ. 2a + 3b a - b બરાબર 2a² - 3b² એની આપણે ભૂલ શોધીએ. 2a + 3b અને અહીં a - b માટે આ 2a પહેલું પદ a - b વત્તા 3b a - b બરાબર આનો ગુણાકાર 2a² - 2ab 3ab પ્લસ -3b² બરાબર
2a² ત્રણમાંથી બે મોટી સંખ્યા પ્લસ છે એટલે ab અને માઈનસ 3b² આટલું થાય. જે સાચું વિધાન પણ આ જ આવે. સાચું વિધાન પણ આપણને આ જ પદ મળે છે. એટલે સાચું વિધાન આપણે લખીશું. સાચું વિધાન આપણે આ જ લખી દઈશું 2a² પ્લસ ab માઈનસ 3b² એ આપણો જવાબ. અહીં જોઈ લેજો બાળકો 2a² આનો ગુણાકાર અહીં જોઈને માઈનસ 2ab પ્લસ 3ab માઈનસ અને પ્લસ તો એનો ગુણ છે એટલે માઈનસ 3b². હવે જોયો આ બંને સજાતીય પદો છે. આ 3 છે અને આ 2 છે. 3 માંથી 2 થાય એટલે 1b આવે એટલે 1ab કહેવાય. એટલે આનો અગ્ર સર્વનામ એક જ કહેવાય. તો 2a² પ્લસ ab માઈનસ 3b² એ આપણો જવાબ મળે છે બાળકો. હવે તમે જુઓ તમારે 14 15 જે દાખલા છે બાળકો આના જેવા છે એ તમારે ગણવાના છે. હવે આપણે અહીં જોઈએ 3x² અપાન 3x² બરાબર 0 માટે ભૂલ આપણે સમજીએ. બંને અંશ અને છેદ સરખા છે. અંશ અને છેદ સરખા છે એટલે 3x² 3x² ઉડી જાય એટલે જવાબ 1 આવે. શું આવે? 1 થાય. શું થાય? 1 થાય. એટલે આપણે સાચું વિધાન જે છે ભૂલમાં અહીં લખીએ કે સમાન જે સમાન પદો નો ભાગાકાર 1 થાય. સમાન ભાગાકાર નો જવાબ 1 મળે. કેટલો મળે? 1 મળે. એટલે 3x² છેદમાં 3x² બરાબર 0 જે ખોટું છે. ભૂલ આપણી અહીં છે 3x² અપન 3x² બંને ઉડી જાય 1 થયા. સમાન ભાગાકારનો જવાબ 1 મળે. કેટલો મળે? 1 મળે બાળકો. 16 પછી આપણે 17 નો ગણાવી દઈએ પછી 18 19 20 એ આપણે ગૃહ કાર્યમાં આપીશું બાળકો. અહીં 17મો દાખલો જુઓ. 17મા દાખલાની અંદર એવું આપેલું છે 3x² પ્લસ 1 છેદમાં 3x² ઇક્વલ ટુ 1 પ્લસ 1 બરાબર 2. હવે અહીં શું છે પદ? આ પદ જે છે એ પદને બાળકો આપણે સમજવાનું છે કે જે આ પદ આપેલું છે એ પદ એવું છે કે આનો સરવાળો કે બાદબાકી થાય છે કે નથી થતું એ આપણે જોવાનું છે. અહીં જોઈએ આવો પદ હોય કે આવો ભાગાકાર ન થાય માટે આપણે ભૂલમાં એવું લખીએ આવો ભાગાકાર ન થાય. આવો ભાગાકાર ન થાય. આવો ભાગાકાર ન થાય. અહીં આપણે સાચું વિધાન મૂકી દઈએ બાળકો. સાચું વિધાન જોઈ લેજો 3x² પ્લસ 1 અને છેદમાં 3x². હવે આ 1 આપણે આગળ લાવી દઈએ 1 પ્લસ 3x² અને 3x² એ રીતે આપણે લઈએ બાળકો. તો અહીં 1 પ્લસ 3x² અને 3x². આ 1 ની નીચે પણ 3x² મૂકી શકાય છે. આ 1 ની નીચે પણ 3x² મૂકી શકાય બાળકો. તો તમે 1 પ્લસ 3x² અને છેદમાં 3x² કરજો બાળકો. અને પછી તમે ગૃહ કાર્યની અંદર જે દાખલા હું આપું છું તે તમારે ગણતરીમાં કરવાના છે બાળકો. તમે આ આપણો આ જવાબ છે આ સમજી લેજો. ત્યારબાદ 18 19 20 એ ગૃહ કાર્યમાં તમારે દરેક બાળકે ભણી લાવવાના છે. અહીં આપણે ચેપ્ટર 14 અવયવીકરણ પૂર્ણ કરીએ છીએ બાળકો. બાકીના જે દાખલા રહ્યા એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. અને દરેક વિદ્યાર્થીએ સમજવાનું છે કે હવે અવયવીકરણ દાખલા પાડવા
માટે હંમેશા 1 થી 30 સુધીના આંક દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના રહેશે.